નમસ્કાર ખેડૂત મિત્રો, બાયોનેલિક્સ પરિવાર અને શ્રી કષ્ટભંજન એગ્રો મોલ વતી આપ સૌનું આજે આ ભીંડાની અંદર ડેમોન્સ્ટ્રેશન પ્લોટમાં આ વિડીયોના મારફતથી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારી સાથે આજે જોડાયા છે શ્રી કષ્ટભંજન એગ્રો મોલમાંથી સતીશભાઈ છે, જે આપણે બ્રાન્ચનું નામ માથાસુર બ્રાન્ચમાંથી છે. ઉમેશભાઈ છે એ શ્રી કષ્ટભંજન એગ્રો મોલ દાંતાથી છે. જયેશભાઈ છે શ્રી કષ્ટભંજન એગ્રો સેન્ટર માથાસુરથી છે. અને આપણે જે ફાર્મર છે એમનું નામ પટેલ હસમુખભાઈ છે, ગામ રહેડા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. તો આપણે આજે છીએ ભીંડાની અંદર, જેમણે ફોસ્ફોબેક્ટરનો યુઝ કર્યો છે, એનપીકે બેક્ટરનો યુઝ કર્યો છે. તો આજે ભીંડાની અંદર એનપીકે બેક્ટરના ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ મળ્યા છે. તો આપણે ફાર્મર પાસેથી જ એમના રિવ્યુ જાણીએ અને ફરી ફાર્મરના રિવ્યુ જાણ્યા પછી આપણે ભીંડાની અંદર કઈ કઈ રીતે સુધારો આવ્યો છે, એનપીકે બેક્ટર વાપર્યા પછી જમીનની અંદર માઇક્રોબાયોટા વધ્યા પછી પાકની અંદર કેવો સુધારો આવ્યો છે, ફ્લાવરિંગની અંદર કેવો સુધારો આવ્યો છે, એના ફ્રૂટ સાઇઝ અને ઉત્પાદનની અંદર કેવો ફરક પડ્યો છે, તો આપણે ફાર્મર પાસેથી જ જાણીએ. હસમુખભાઈ, જણાવજો આપણે જે રિવ્યુ તમે શું કહેવા માંગશો આ પ્રોડક્ટ આપણી વાપર્યા પછી? પ્રોડક્ટ તો પહેલા મારે આની હાઈજ જ નતું લીધું, બેડું હાઈટ એકદમ નેનાજર હતા. બરાબર. આ બેક્ટેરિયા વાપર્યા પછી હાઈજ લેવા માંડ્યું અને માલનું ઉત્પાદન વધવા રહ્યું. બરાબર. તો હવે જયારે તમે આ એનપીકે બેક્ટર વાપર્યું નહોતું ત્યારે તમારી છોડની સરેરાશ હાઈટ તમે કહેવા માંગો તો કેટલી હશે? ફૂટ જ હતી. 1 ફૂટની હાઈટ જોવા મળતી હતી. સાથે એનો વિકાસ અને પાનના કલરની અંદર, ફૂલની સંખ્યાની અંદર કેવું જોવા મળતું હતું તમને જયારે આ બેક્ટેરિયા જે વાપર્યા નહોતા એના પહેલા તો એકદમ ઓછા જ ઉતરતા હતા માલ, પ્રોડક્શન ઓછું જ હતું. બરાબર. એનપીકે ના બેક્ટેરિયા વાપર્યા પછી તો પ્રોડક્ટ ડબલ થઈ ગઈ. કેટલા ઉતરતા હતા પહેલા? 4 મણ. પેલા 4 મણ ઉતરતા હતા. 2 દિવસે 4 મણ. બરોબર. 3 દિવસે 4 મણ. અત્યારે 160 થી 180 કિલો પર ડે એવરેજ ઉત્પાદન અત્યારે નીકળી રહ્યું છે. આ સાથે તમે જોઈ શકો છો કે પાંદડાની અંદર જે કલર છે, આ પાન ફાટ્યા છે, જે નેરો લીવ્સ કહેવાય, એ સારામાં સારી ક્વોલિટીના ભીંડા ઉત્પન્ન થતા હોય છે. જ્યારે પણ ગ્રોથ એક્સેસિવ પ્રમાણમાં હોય ત્યારે ભીંડાના પાન ફાટતા હોય છે. તો એ પણ આપણને જોવા મળે છે. સાથે સાથે તમે ઇઝીલી જોઈ શકો કે જે નંબર ઓફ ફ્લાવર ડેવલપ થાય છે એ પણ બહોળી પ્રમાણમાં થાય છે. જો અહીંયા તમે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બળ એક સાથે ડેવલપ થઈ રહી છે અને ભીંડાનું સારામાં સારું ઉત્પાદન મળી રહ્યું છે. તો તમે શું સજેસ્ટ કરશો બીજા ફાર્મરોને? કષ્ટભંજન એગ્રો મોલ વતી તમે શું સજેસ્ટ કરશો કે બીજા પણ ખેડૂતો આપણી સાથે જોડાય અને બાયોનેલિક્સની ઉત્કૃષ્ટ ઉત્પાદન જે છે, એનપીકે બેક્ટર અત્યારે યુઝ કર્યું છે, આવતા આગામી સમયની અંદર આપણા જે બીજા પ્રોડક્ટ છે જે સતીશભાઈ એમની પ્રેક્ટિસિસની અંદર ઇન્વોલ્વ કરવાના છે, જેમ કે માઇકોરાઇઝા છે, ફોસ્ફોબેક્ટર, પોટાશ બેક્ટરની હવે એપ્લિકેશન થવાની છે, તો એના વિશે તમે બીજા ફાર્મરોને શું સજેસ્ટ કરી શકો? બીજા ફાર્મરોને, બીજા ખેડૂતોને હું એટલું જ કહેવા માંગીશ કે દરેક ખેડૂત એનપીકેના બેક્ટેરિયા ચડાવવા જરૂરી છે, તો ઉત્પાદન ડબલ મળશે. તમે આ એનપીકેના બેક્ટેરિયા માથાસુર 3 રસ્તા શ્રી કૃષ્ણભંજન મોલમાં મળી જશે. આ પ્રોડક્ટ વાપર્યા પછી તમે કેટલાક સેટિસ્ફાઈડ છો? તમને કેટલું અંદરથી બહુ આનંદ છે? આનંદ છે, બહુ આનંદ. બરાબર છે. ચાલો, હવે આજના સમયની અંદર જમીનની અંદર જે પણ માઇક્રોબાયોટા ખોવાઈ રહ્યો છે, જે નાશ પામી રહ્યો છે, તો આવો ખેડૂત મિત્રો બાયોનેલિક્સ સાથે જોડાઓ, શ્રી કષ્ટભંજન એગ્રો સાથે જોડાઓ અને સાબરકાંઠાની તમામ જમીનની અંદર બાયોનેલિક્સના વધુમાં વધુ બેક્ટેરિયા જાય અને તમારી જમીનની પરિસ્થિતિ સુધરે, તમારી પાકની પરિસ્થિતિ સુધરે અને સાથે સાથે એક ખેડૂતને જીતવાની જે આશ છે, એ ખેડૂતને જીતવાની આશ આપણે પૂરી કરીએ. ખેડૂત જીતે, સાથે બાકીના બધા જ માણસો જીતે. કેમ કે જે ક્વોલિટી ડેવલપ થઈ રહી છે, જે માઇક્રોબાયોટા જમીનની અંદર ડેવલપ થઈ રહ્યો છે, એના કારણે પાકની અંદર આટલો સરસ જે સુધારો થવાનો એક જે મોટિવ કહેવાય, એ આપણે અહીંયા પરિપૂર્ણ થઈ રહ્યો છે એવું આપણે અહીંયા એક નોટિસ કરીએ છીએ. તો આવો ખેડૂત મિત્રો, બાયોનેલિક્સ સાથે જોડાઓ, શ્રી કષ્ટભંજન એગ્રો મોલ સાથે જોડાઓ અને તમારી જમીનને વધુમાં વધુ ફળદ્રુપ બનાવી ઉત્પાદનની અંદર મબલખ વધારો કરો.